નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું કાજલ સિરસાટ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી લોકસભા બેઠક માટે કોંગ્રેસે ખેલેલો કોડીકાળ, ધર્મેશ પટેલની થયેલી પસંદગી। ભાજપનું યોજાયેલું વિજય સંકલ્પ સંમેલન, પૂનમ મહાજને લીડમાં વધારો કરવા કાર્યકરોને કરેલી હાકલ। મંદિર ગામે ખેલાયેલો ખૂની ખેલ, આડા સંબંધના વહેમમાં પતિએ કરેલી પત્નીની હત્યા। નીલકંઠ વિદ્યાલયમાં ઉજવાયેલો સપ્તરંગી જ્ઞાનોત્સવ, વિવિધ પ્રોજેક્ટોનું થયેલું પ્રદર્શન। નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે કોડીકાળની રણનીતિ અપનાવી કોડી સમાજમાંથી કોંગ્રેસના યુવા નેતા ધર્મેશ પટેલની પસંદગી થઈ છે। લોકસભાની આ ચૂંટણી રસપ્રદ બનાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। નવસારી લોકસભા બેઠક ઉપર કોડી સમાજમાંથી જ ટિકિટ આપવાની માંગણી ભાજપમાંથી ઉઠી હતી। કોડી સમાજમાં પ્રવર્તતી અન્યાયની લાગણીનો રાજકીય દાવ કોંગ્રેસે ખેલ્યો છે। કોંગ્રેસે મંગળવારની મોડી સાંજે નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નવસારીના સ્થાનિક અને કોડી સમાજના અગ્રણી યુવા નેતા ધર્મેશ ભીમભાઈ પટેલના નામની જાહેરાત થઈ હતી। મોડી સાંજે વિજલપોર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી ધર્મેશ ભીમભાઈ પટેલ ઉમેદવાર તરીકેની પસંદગી થયા બાદ આવી પહોંચ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો ઢોલ નગારાના નાદથી ધર્મેશ પટેલનું ઉષ્માભેર અભિવાદન થયું હતું। પરિવારના સદસ્યોએ કુમકુમના તિલક કરી તેમને વધાવ્યા હતા। નવસારી અને વિજલપોરના કોંગ્રેસના અગ્રણીઓએ ધર્મેશ પટેલને અભિનંદન પાઠવ્યા હતા। ધર્મેશ પટેલનું નામ જાહેર થતાની સાથે જ કોડી સમાજના લોકોએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા। કાર્યકરોએ ફટાકડા અને આતશબાજી કરી ઉત્સવ મનાવ્યો હતો। ધર્મેશના પિતા ભીમભાઈ પટેલ અડગ કોંગ્રેસી નેતા હતા। ધર્મેશ પટેલે વિજલપોર નગરપાલિકાના પ્રમુખ તરીકેની સેવાઓ પણ બજાવી છે। નવસારી બેઠક ઉપર બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર થવાના સંકેતો મળી રહ્યા છે। નારાજ કોડી સમાજના મતો એક કરવાની રણનીતિઓ ઘડાઈ રહી છે। 84 નવસારી, ગણદેવી અને જલાલપોર વિસ્તારોમાં 2,90,000 જેટલા કોડી મતદારો આવેલા છે। કોંગ્રેસે કોડી ઉમેદવાર મેદાનમાં ઉતરી ભાજપને લડત આપવાના સંકેતો આપ્યા છે। આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, યુકે ચેરપર્સન સોનિયા ગાંધી, પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશના બધા આગેવાનો એ જે મારા યુવા પર જે પસંદગી ઉતારી છે તો તે દિલથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। 5 વર્ષના શાસનકાળમાં જે સમસ્યાઓ છે તેને જોઈને લોકો પાસે અમે જઈશું અને ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરશું અને યુવા કાર્યકરો સાથે બધા ભેગા મળીને એક થઈને અમે પ્રજાના પ્રશ્નો લઈને જઈશું। આજે જે હું કોડી ગુજરાતી છું અને કોડી સમાજમાંથી આવું છું તો પ્રદેશે જે કોડી સમાજ તરીકે મારી જે પસંદગી કરી તો હું પ્રદેશ સમાજ મારા પડખે રહેશે અને અન્ય સમાજ પણ મારા સાથે જ પડખે રહેશે। અને મારા પિતાશ્રી પણ જિલ્લાના પ્રમુખ હતા અને તેમાંના પણ સારું એવું વર્ચસ્વ સામાજિક તરીકે તો આજે પસંદગી પક્ષે જે ઉતારી છે અને મારા પિતાશ્રીની ઈચ્છા હતી કે અમારા ઘરમાંથી કોઈ પણ ઉમેદવારી કરે તો પક્ષે જે અમને આટલી મોટી જવાબદારી આપી છે તો હું પક્ષને સાથે લઈને વિજય બનાવીશું એવી આશા રાખું। નવસારી લોકસભા જે 25 નવસારી લોકસભા છે એને માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નવસારીના સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાનું કારણ એટલું હતું કે જે અત્યારે જે સાંસદ છે એ સાંસદ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે। એમને આ વિસ્તારની પ્રજા માટે કોઈ જ કામો જે સામાન્ય પ્રજાના કામો છે એ કર્યા નથી અને એને માટે અમારી પાર્ટીના જે ઉચ્ચ અમારા જે પીસીસી અને એઆઈસીસીથી સર્વે કરવામાં આવ્યો અને દરેક વર્ગના લોકોને અને દરેક સમાજને પૂછીને ત્યાંથી મંતવ્યો લેવામાં આવ્યા અને ત્યાંથી સ્થાનિક ઉમેદવાર તરીકે ધર્મેશભાઈની પસંદગી કરી છે અને આવનાર દિવસોમાં એક એક ગામો અને એક એક વિસ્તારમાં જઈને અમે ધર્મેશભાઈને જીતવા માટે જંગી બહુમતીથી જીતે એ માટે અમે પ્રયાસો કરવાના છે અને જીતાડવાના છે।
નવસારી લોકસભા 25ની સીટ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ આજરોજ મવડી મંડળ માનનીય રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી ને જે તે કોર કમિટીના સભ્યોએ જે માનનીય ધર્મેશભાઈ ભીમભાઈ પટેલના નામ પર સહમતિ દર્શાવી છે એ સ્થાનિક કાર્યકરો પર ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે। દરેક નાના કાર્યકરો હોય કે મોટા કાર્યકરો ધર્મેશભાઈ સતત એ લોકોના સંપર્કમાં રહેતા દરેક કાર્યકરો જોશ, ઉમંગ ને જુસ્સામાં આવી ગયા છે ને આવતીકાલથી જ લોકસભામાં દરેક ખૂને ખાંચે જઈને કોંગ્રેસ માટે પ્રચાર કરશે। જે આટલેમાંના આ લોકસભાના પ્રાણ પ્રશ્નો છે, પીવાનું પાણી, રોજગારી, ધંધો, નોકરી કે કંઈ પણ, તે બાબતે લોકોને ઉજાગર કરશે। નવસારીમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ પૂનમ મહાજનના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। આ સંમેલનમાં જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલને બળજબરીથી ભાષણ કહેવાનું કહેવાતા ધારાસભ્યો ધૂંધવાયા હતા અને પરાણે જંગલીડ અપાવવાની જાહેરાત કરવી પડી હતી। લોકસભાની ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર CR પાટીલ અને મુંબઈના સાંસદ અને ભાજપનો યુવા ચહેરો પૂનમ મહાજનની અધ્યક્ષતામાં નવસારીના BR ફાર્મમાં ભાજપ કાર્યકરોનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં નવસારી, જલાલપોર અને ગણદેવીના ધારાસભ્યો પિયુષ દેસાઈ, આરસી પટેલ, નરેશ પટેલ તેમજ સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, ઉધનાના વિવેક પટેલ, લિંબાયતના સંગીતા પાટીલ અને 84ના ધારાસભ્ય ઝંખના પટેલ તેમજ નવસારી અને સુરતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં કાર્યકરોની ઉપસ્થિતિ નોંધનીય હતી। વિજયના સંકલ્પ સાથે શરૂ થયેલા સંમેલનમાં જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ દ્વારા કોળી સમાજની સતત થઈ રહેલી અવગણના સામે પક્ષ સામે નારાજગી દર્શાવી અને કોળી ઉમેદવારની માંગણી કરી હતી, પરંતુ ભાજપના મોવડી મંડળે CR પાટીલને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા છે, જેને કારણે આરસી પટેલ અને કોળી સમાજમાં ભારે નારાજગી પ્રવર્તી હતી। સંમેલનમાં આરસી પટેલને બળજબરીપૂર્વક કાર્યકરોને સંબોધન કરવા જણાવાયું હતું। નારાજગીવશ આરસીએ સંબોધનો કર્યા અને પરાણે કહેવું પડ્યું કે CR પાટીલને જંગી લીડથી જીતાડી લાવીશું। સંમેલનમાં મુંબઈના સાંસદ અને પ્રખર વક્તા પૂનમ મહાજને કાર્યકરોને જણાવ્યું હતું કે આપણે સૌ આ દેશના ચોકીદાર છીએ। વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રાચી સરકારની યોજનાઓની વાતો ઘરે ઘરે પહોંચાડવાની વાતો કરી CR પાટીલને જંગી બહુમતીથી જીતાડી લાવવાની હાકલ કરી હતી। સાંસદ CR પાટીલે કાર્યકરો અને પક્ષનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ત્રીજી ટર્મ માટે મારી પસંદગી થઈ છે, તે બદલ પક્ષનો હું ઋણી છું। દરેક કાર્યકર ઉમેદવાર છે તેમ સમજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની વાત કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજા ટર્મ માટે મને જવાબદારી આપી બદલ હું આદરણીય પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષજી, અમારા મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ સૌનો આભાર માનું છું। વિશેષ રૂપે કાર્યકર્તાઓનો આભાર માનું છું અને આજે જ્યારે વિશ્વાસ સંમેલન અહીંયા જે કરવામાં આવ્યું, મને લાગે છે કે આ એમણે જબરદસ્ત પ્રતિસાદ આજે અહીંયા આપીને એક મેસેજ આ કાર્યકર્તાઓએ અને આગેવાનોએ આપ્યો છે, એમને પણ હું ખૂબ આભાર માનું છું। આટલો ઉત્સાહ જ્યારે કાર્યકર્તામાં હોય ત્યારે સહજતાથી જીત ઉમેદવારને સામે દેખાય એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે। ફરીથી કોળી સમાજના સૌ આગેવાનો એ મારી સાથે જ છે। દરેક વખતે દરેક જગ્યાએ સમાજ દ્વારા ટિકિટોની માંગણી થતી હોય છે, પરંતુ અહીં તો એ જ સમાજના આગેવાનોએ પોતે આવીને મને પૂરો સપોર્ટ જાહેર કરીને જંગી બહુમતીથી ચૂંટી આવવા માટેનો પણ એમણે વજન પણ આપ્યું છે અને મને વિશ્વાસ છે કે પૂરી તાકાતથી એ કામ કરવાના છે। 24 और 26 को हमने विजय संकल्प सभाएं रखी हैं, जहां पे सैकड़ों जगहों पे राष्ट्रीय रूप से हर एक कार्यकर्ता जाके वहां पे काम कर रहा है। मेरा सौभाग्य है कि मैं महाराष्ट्र में काम करती हूं और आज नवसारी में मुझे सौभाग्य मिला कार्यकर्ताओं के साथ जुड़ने के लिए। CR पाटिल जी की कंस्टिट्यूएंसी है, यहाँ पे कार्यकर्ता बहुत अच्छे रूप से उत्साही है। वो चाहते हैं कि देश की जनता चाहती है कि आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी फिर से प्रधानमंत्री बन के इस देश को आगे बढ़ाए। 72,000 की जो बात कल राहुल गांधी ने की है, वो उनमें कितने जीरो पहले वो समझ ले, उसके बाद ही उस पर हम बात करेंगे। शरद पवार जी की बात करते पूरा महागठबंधन उनके इशारे पे हुआ है, इसके बारे में देखिए, वो पहले वो अपने घर के सीटें संभाले तो उसके बाद हम बात कर सकते हैं। तो मुझे पता नहीं, लेकिन घर की सीटें, महाभारत जिसने देखा है महागठबंधन का उसको पता है कौन क्या है। જલાલપોર તાલુકાના મંદિર ગામમાં પરિણીત મહિલાને તેના જ પતિએ આડા સંબંધનો વહેમ રાખી
ચપ્પુ અને કુહાડીના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી ફરાર થઈ ગયો હતો. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મંદિર ગામના બંધ ફળિયામાં ખૂની ખેલ ખેલાયો હતો. પરપુરુષ સાથે પત્નીના આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. વહેમ શંકા રાખી પતિ બન્યો પત્નીનો વેરી અને પત્નીને ચપ્પુ અને કુહાડીના ઘા ઝીકી નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આડા સંબંધોને લઈને જયશ્રી નાયકા અને મહેશ નાયકા વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. પતિ પત્ની વચ્ચે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ મહેશે તેની પત્ની જયશ્રીનું કાસળ કાઢી નાખ્યું. ઘરમાં ખૂની ખેલ ખેલાયો. લોહીથી લથપથ જયશ્રી ત્યાં જ ઢળી પડી અને પતિ મહેશ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જલાલપોર પોલીસ ઘટનાની તાક મેળવવા પહોંચી ગઈ હતી અને પતિ મહેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે. તારીખ 27 રોજ જલાલપોર વિસ્તાર હદમાં મંદિર ગામના બંધ ફળિયામાં એક મહિલાની હત્યાનો કોલ આવતા જગ્યા ઉપર જઈ તપાસ કરતા જયશ્રીબેનના પતિ તથા આડા સંબંધે શંકા વહેમ રાખી છેલ્લા 1 અઠવાડિયાથી બંને વચ્ચે ઝઘડો તકરાર થતો હતો અને ગઈ તારીખ 27/3 રાત્રે આશરે 1 થી 2 વાગ્યાના સમયે જયશ્રીબેનને પતિએ મહેશે તેણીને ચપ્પુ તથા કુવાડીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગઈ છે. જે અંગેનો ગુનો રજીસ્ટર કરી IPC 302 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચાલુ છે. જલાલપોર વિસ્તારમાં આવેલી નીલકંઠ વિદ્યાલયના 19મા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે સપ્તરંગી જ્ઞાનોત્સવ ઉજવાયો હતો. વિવિધ અદ્ભુત વિજ્ઞાન પ્રોજેક્ટો સાથે સમાજ જાગૃતિની જ્ઞાનની ગંગા વહી હતી. નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નીલકંઠ વિદ્યાલયના સફળતાના 19 વર્ષ પૂર્ણ થતાં શાળામાં સપ્તરંગી જ્ઞાનોત્સવ ઉજવાયો હતો. સામાજિક અગ્રણી ધીરુભાઈ ભાડજાના હસ્તે જ્ઞાનોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નીલકંઠ વિદ્યાલયના નાનકડા સંકુલમાં ખૂબ જ સફળતાપૂર્વક બાળકો માટે વિવિધ સાયન્સ પ્રોજેક્ટનું નિર્દેશન કરાવાયું હતું. સાથે સાથે બાળમજૂરી, વ્યસન મુક્તિ જેવા પ્રોજેક્ટો દ્વારા સામાજિક જાગૃતિ લાવવાના ઉમદા પ્રયાસો થયા હતા. શાળાના નીલકંઠ વર્ણની બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન, વિજ્ઞાન ટેકનોલોજીનો વ્યવહાર ઉપયોગ, વ્યસન મુક્તિ સાથે સમાજમાં જાગૃતતા તથા બાળકના આનંદ અને ઉત્સાહને સંતોષવા માટે સપ્તરંગી જ્ઞાનોત્સવનો લાભ 7,000થી વધુ લોકોએ લીધો હતો. સાથે સાથે જાદુગર શો, ગેમ ઝોન અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમન્વય પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મનોજ જીવાણી, હિતેશ સોરઠિયા, નીલકંઠ શાળાના સંચાલકો રાજેશ વિરજા, ચંદ્રિકા વિરજા, જિજ્ઞેશ પટેલે આ સપ્તરંગી જ્ઞાનોત્સવનું સફળ આયોજન કર્યું હતું. શાળાના બાળકોના જ્ઞાનમાં ઉમેરો થયો હતો. મને આ સ્કૂલમાં ખૂબ જ મજા આવે છે. અહીંયા ઘરના સંસ્કારની જેમ છે. સર ટીચર બધા ખૂબ જ સારી રીતે શીખવાડે છે. આજે અમારી સ્કૂલમાં સપ્તરંગી જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સ્કૂલમાં સારું ભણતર આપવામાં આવે છે, તેની સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. અમારી શાળામાં સપ્તરંગી જ્ઞાનોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 35 જેટલા સાયન્સ પ્રોજેક્ટો, વ્યસન મુક્તિને લગતા પ્રોજેક્ટો, ગેમ ઝોન અને વિવિધ અવનવા ઘણા બધા પ્રોજેક્ટોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 5,000થી પણ વધુ પબ્લિક જોવા માટે આવી ગયું છે. વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓનું ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે. અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ સાયન્સ પ્રોજેક્ટો 35 જેટલા, ત્યારબાદ વ્યસન મુક્તિને લગતા બેનરો, ફોટોશૂટ માટે એક આખો રૂમ ફાળવવામાં આવ્યો છે, ગેમ ઝોન માટે ઘણા બધા પ્રોજેક્ટો છે, ત્યારબાદ તારામંડળને લગતા પ્રોજેક્ટો છે. આ રીતે ઘણા બધા પ્રોજેક્ટો રાખવામાં આવ્યા છે. નવસારી શહેરના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આસ્થાના પ્રતીક સમાન સૈયદ સુલતાન સબરુખ શાહ બાવાનો ઉર્સ શરીફ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો. હિન્દુ અને મુસ્લિમ સમુદાયમાં આસ્થાનું પ્રતીક સમાન નવસારી શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ 450 વર્ષ પુરાણી સૈયદ સુલતાન સબરુખ શાહ બાબા દરગાહનો ઉર્સ શરીફ ખૂબ આસ્થાપૂર્વક ઉજવાયો હતો. સૈયદ સાહેબની મજાર ઉપર હિન્દુ અને મુસ્લિમ સમુદાયના દરેક ધર્મના લોકો નતમસ્તક થાય છે. આ સ્થાનક ઉપર સૈયદ સાહેબ 450 વર્ષ પહેલાં અરબ દેશથી ધર્મના રક્ષણ કાજે અહીં નિવાસ કરેલો. તેમનું અંતિમ સ્થાનક પણ આ દરગાહ છે. આ પવિત્ર સ્થાનક ઉપર હિન્દુ અને મુસ્લિમ સૈયદ સાહેબની આસ્થામાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. 450 વર્ષથી અવિરતપણે ઉજવાતો ઉર્સ શરીફમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ઉર્સ પ્રસંગે ભવ્ય જુલુસ પણ નીકળ્યું હતું.
હિન્દુ અને મુસ્લિમ સમાજનું ભાઈચારાનું પ્રતીક સૈયદ સાહેબની આ મજાર સૌની મનોકામનાની પૂર્તિ કરે છે. यहाँ पर हम तमामी हजरात जो है हर साल उर्स मनाते हैं और ये कई सालों से यहाँ उर्स मनाया जा रहा है। ये बुज़ुर्ग बहुत पुरानी हस्ती है यहाँ नवसारी में। इनके और भी बहुत से भाई, 2-3 भाई और हैं जो इस नवसारी में आराम कर रहे हैं। वो भी औलिया किराम में से, अल्लाह के वलियों में से हैं। इनका फैज़ पूरे नवसारी में आम है। तमाम मुसलमान और दिगर मज़हब के मानने वाले भी इस मज़ार पर हाजिर होते हैं और इनके फैज़ान से मालामाल होते हैं। ये स्टेशन, जब रेलवे स्टेशन अंग्रेज़ों के ज़माने में जब ये पटरी बिछ रही थी, उस वक्त ये मज़ार ज़ाहिर हुआ था, ये मज़ार निकला था। और इस मज़ार की वजह से, हालांकि रेल इसके ऊपर से जाने वाली थी, पटरी इसके ऊपर से जाती, लेकिन इस मज़ार के होने की वजह से पटरी को क्रॉस करके ले जाया गया। तो आप नवसारी रेलवे क्रॉसिंग देखेंगे कि रेलवे की पटरियाँ क्रॉस होकर जाती है, वो इनकी वजह से। ये जगह जो है वो रेलवे के अंदर में आती है, लेकिन रेलवे ने इस जगह को छोड़ा इस बुजुर्ग की वजह से कि उस वक्त रेलवे की लाइनें यहाँ बिछ नहीं रही थी। समाचारों समाप्त करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। नवसारी लोकसभा बैठक माटे कांग्रेसे खेलेलो कोड़ीकाठ, धर्मेश पटेलनी थयेली पसंदगी। भाजपનું યોજાયેલું વિજય સંકલ્પ સંમેલન, પૂનમ મહાજને લીડમાં વધારો કરવા કાર્યકરોને કરેલી હાકલ। મંદિર ગામે ખેલાયેલો ખૂની ખેલ, આડા સંબંધના વહેમમાં પતિએ કરેલી પત્નીની હત્યા। નીલકંઠ વિદ્યાલયમાં ઉજવાયેલો સપ્તરંગી જ્ઞાનોત્સવ, વિવિધ પ્રોજેક્ટોનું થયેલું પ્રદર્શન। તો આ હતા આજના સમાચારો। બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। નમસ્કાર।